ભાઈ વડતાલમાં જઈને 200 પ્રદક્ષિણા કરવાનું બીડું ઝડપી લીધું. જય સ્વામિનારાયણ બધાને. વાગ્યા છે 4:30 ને પૂજા પાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે ને ઉપડી ગયા ભડભડિયું લઈને સ્ટેશન બાજુ પોગી ગયા. સ્ટેશને બોલો લ્યો હામાં વિડીયો લઈને ચાલુ થઈ ગયા. अभी मैं गाली नहीं दे सकता. કાકાને ભારે મજા પડી ગઈ લાગે. ફાઇનલ બેહી ગયા આપણી ગાડીમાં. વડીલો હારે જોઈને ધ્યાન રાખવા. ઉપડી ગઈ ગાડી સુરત થી. બસ આ કરો તમે. પોગી ગયા છે ભાઈ વડોદરા જંકશન. આપણો ઓર આવી ગયો 4.5 લાખની ગાડીની ડ્રાઈવર સીટમાં બેહવાનો. આખી રિક્ષા ઘરની કરી દીધી. બોલો આ યુનિવર્સિટી તો તમે જોઈ જ હશે. પોગી ગયા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજના કરી લીધા દર્શન અને દાબી લીધું સેવ ઉસણ નાસ્તામાં. હા તો વિમાન માથેથી જાય પણ ત્યાંથી બીજી રિક્ષાના મોઢીએ બેન હલોહલ ભરાઈને પોગી ગયા વાડી મંદિરે. ઘનશ્યામ મહારાજને હરિકૃષ્ણ મહારાજને રણછોડરાયજીના કર્યા દર્શન ને પછી ગોપાલન સ્વામીની ગાદીના દર્શન કર્યા. આ થાંભલી પ્રસાદીની છે. પાછા મીડા ખડકાવા. વરસાદ અહીંયા ગાભા કાઢે છે પણ હર્ષલાલની ઢેલ ઢીબાઈ ગઈ છે પણ આને કોક બે નાખે નહીં તો સારું. ફાઇનલી ભારે થતી ભારે વરસાદમાં માંડ મળી ઓટો. કાકાનું વાઈપર મેન્યુઅલી હાલે પણ ઈએમઈ મંદિર જોવા તો પોઈગા પણ વરસાદે બધી પથારી ફેરવી નાખી છે ને વિનાનનું ઝાડું. ત્યાંથી પાછા બેઠા રિક્ષામાં. હાતાળા માણાનો આ ફાયદો ગમે ને હમાઈ જાય. પોગી ગયા વડોદરા ડેપોએ. ભીગી તો બધા થોડાક ગયા જ છે. પોગી ગયા મોલમાં મફતની હવા ખાવા. ખોટી લપો. અભણ માણસો હવે બુક લેશે. બોલો કંડક્ટરની સીટ જપ્ત કરતા કાકા. ઓહો પણ આયા તો પાણી કાઢી નાખ્યા. બસ આજ કરાય. પોગી ગયા આણંદ ડેપોએ. ખાધી સ્વાદ વગરની દાબેલી. એલા સેવ તો કાઢ પણ. ઉપડી ગયા ગુલાબવાળી રિક્ષામાં વડતાલ બાજુ. પ્રદક્ષિણા પેલા જ લાંબી થઈ ગઈ છે પબ્લિક. બસ હવે વડતાલની નજીક છીએ આપણે. પોગી ગયા વડતાલ ધામ. ઓકરા બાકી રેકડો નોખો કરશે. મળી ગયો સરસ મજાનો ઉતારો અને થયા બધા લાંબા. ઢીમ ઢળી ગયા છે એક ના. જાગીને મોઢા વિસડીને ઉપી ગયા મંદિર બાજુ. આને કહેવાય નામ અલગ ને કામ અલગ. ફાઇનલી ડેસ્ટિનેશન છે બહુ નજીક. ઓહો આ બધા હરિભક્તો તો અત્યારથી પ્રદક્ષિણા ચાલુ કરી દીધી. બોલો પેલા આપણે વાસુદેવજીના પછી રણછોડરાયજીના પછી બાપુ હરિકૃષ્ણ મહારાજને કર્યા દર્શન અને ચાલુ કરી છે આપણી પ્રદક્ષિણા. વચ્ચે થોડોક સ્ટેમિના બ્રેક લઈને કરી મહારાજની આરતી અને પછી આવી ગયા વાળું કરવા.